આ છે અમદાવાદના પીરાણા ગામના એક નાનકડું ગામ એટલે કે ઓડ ગામ. ઓડ ગામમાં મેલેડીમાંનું બહુ જ મહત્વ છે. તો આજે દેખીમાં મેલેડીની ધ્વજાનું આગમન છે આજે. તો આજનો વ્લોગ અહીંયા આગમનનો રહેશે. તો ચાલો જોઈએ આપણી આગમન. ધૂળ કરી નાખે જો ભૂલતી કોઈ માને ટોકે. જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? મજામાં? તમે દેખી રહ્યા છો કેટલી વાતો પાછળના વખતે તમને અમદાવાદ જવા 1 વાગે આવી ગયા છે અને અમને તમે દેખી રહ્યા છો કે મેલેડીમાં તમારી વરસાદ લાગી રહ્યું છે. એના કારણે બધું કેટલી જોરદાર સજાવટ કરી રાખી છે. એમની ધજા લઈ જવામાં આવે છે. આજે મોટા કલાકાર તમને ખબર છે કે દર વખતે તમારે આટલું બધું મોટું પ્રોત્સાહિત કરી રહ્યા છે. એના કારણે પબ્લિક થઈ રહી છે. કલાકાર સાથે માત્ર ભંડારો ની વાત વાગે તો જોડે મારો શંભુ ડોલે. હે ફરર કરીને આવી રે માવડી ચાચર ચોકમાં પગલા પાડતી દુઃખના દરિયામાંથી એ કાઢતી અનગઢનીમાં મસાણી મેલડી. એક હાથ જો માથે ઈ મૂકે તો 18 પાદરનો માડી ધણી બનાવતી કેવી એ ત્રિશૂળ ધારણી ચંડિકા ચારણી દુષ્ટોના માથા ઈ ધડતી કાપતી માવડી મેર કરે. તાતે જન્મના વેર ભરે માડી જાજુજી વાળે તું સુખનું કદ વધારે તું એવી છે માં. તું ભક્તોને આંચ ના આવવા દે માં. તું કર્મોના ફળતી વધારે દે માં. તું રંગને રાય બનાવી દે માં. તું સ્વર્ગનો રસ્તો દેખાડતી માં. આઈ માંડવડા લીલા છમ રાખે ને માનો હાથ માથે શોભે. માના હવા હો ડાકલા વાગે તો રમતા એને કોણ રોકે. એક રાતે ઊંઘાડે ને બીજા દાડે હાજે હાજો ઉઠાડે ને ઉગાડે પગ જાડે સૂરજના કિરણો ચીરે કાળા. આ ભલા માં તારાથી જાણું છું એ બધું જાણું હું પણ કરું તને એક વાત મારા મનની એ મારી જનની આયો હું ધરતી પર. જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? મજામાં? તમે દેખી રહ્યા છો કેટલી વાતો પાછળના વખતે તમને અમદાવાદ જવા 1 વાગે આવી ગયા છે અને અમને તમે દેખી રહ્યા છો કે મેલેડીમાં તમારી વરસાદ લાગી રહ્યું છે. એના કારણે બધું કેટલી જોરદાર સજાવટ કરી રાખી છે. એમની ધજા લઈ જવામાં આવે છે. આજે મોટા કલાકાર તમને ખબર છે કે દર વખતે તમારે આટલું બધું મોટું પ્રોત્સાહિત કરી રહ્યા છે. એના કારણે કેટલી પબ્લિક થઈ રહી છે. કલાકાર સાથે માત્ર ભંડારો ની વાત તો થાય આંગળે અજવાળા મારી આંગળે અજવાળા. એ વિશ્વ પૂજાળી ખડક ધારી રાત લડી રૂડી ચુંદડી વાળી લોબડી આળી કાળકા નારી મમતા વાળી કોમળ માળી ને દિવેટે પ્રગટે જ્યોત હે જ્યોતની ટોચ પર બેઠી તું પગની ઉપર પગ ચઢાવી આંખોમાં તેજ ખુલ્લા છે કેશ મરક મરક હસતા કહે કે દીકરા તું બેઠી છું ત્યાં સુધી ઘરનું તૂટવા ના દઉં માટલું પણ ટોકે જો મને તો વીણતા કરાવું ઠીકરા કપાળે લકાવા ના દઉં વિઘ્ન વિટાવા ના દઉં એ કહીએ ભૂતળા બસ આ રીતે રાખજે માડી તું મેરે ક હાકોટો કરે છે રાજીના રેડે ક હાકોટો કરે છે રાજીના રેડે ક હાકોટો કરે છે રાજીના રેડે. આઈ માંડવડા આઈ માંડવડા આઈ માંડવડા લીલા છમ રાખે ને માનો હાથ માથે શોભે. કાળા કાવતરા કોઈ જો કાઢે તો એને મારી માડી પહોંચે. સંભળાતું નથી. આગળ આવવું પડ્યું છે. બધા બહુ સંઘર્ષ કરી રહ્યા છે. તમે દેખી શકો છો કે એટલી બધી મોટી છે. એના કારણે કોઈ પવનના કારણે બધા હલવાઈ ગયા છે. હે માં મેલડી, એમ કહેવાય કે દેવાને જન્મ લેવા માટે જો માના ખોળાની જરૂર પડતી હોય તો ઈ મારી માં હો, જીવનદાત્રી જગતદાત હાજરા હજુર સાક્ષાત. હે મારી માં મેલડી, ઘણી ખમ્મા માડી તને ઘણી ખમ્મા. ब्लॉग तो कहते हैं आप लोग मुंह चौंकी का તમે દેખ્યા ચોંકીની વાત તમે દેખી નાખી. અમે ઓડ ગામમાં આવી ચૂક્યા છે. જે આપણે જોડે ટીમ વાઇઝ ગયા છે. અને મેરેડીમાં બહુ મોટું એ હોય છે. એ ટાઈપનું આપણે દેખી શકીએ છીએ કે કેટલી પબ્લિકો ભેગી થાય છે.
રજા પણ મોટી છે એના કારણે કઈ નાથી લઈ જવાથી એના કારણે પછી બધા બહુ સંઘર્ષ કરી રહ્યા છે તો અહીંયા અને રાત્રે મોટા કલાકાર છે અને તે પ્રમાણે બધી લાખોની પબ્લિક આવી રહી છે એના કારણે આપણે જોઈ શકીશું કે શું થશે તો બંધારો મારા ચેનલમાં અંકિતની વાતોમાં અને મેલી મેલાને ખાય ઈ જેની હામું જોવે ને બાપ એના બધા દુઃખ દૂર થઈ જાય હો બાપ ઈ તાવો લઈને ઢોળી ભરી દે થાય નહીં ની એક પળમાં કરી દે હવાર નો પડવા દે હવાર મારી માં મેલડી ખમા મારી ખમા એ હાકે રમે પડકારે રમે એ હાકે રમે પડકારે રમે દિલોબાની મેલડી મસાણે રમે જેના ચરણોમાં થાય એના દુઃખ દૂર થાય 14 લોકમાં પૂજાય માં લોકમાં પૂજાય જેની હારે મસાણી એનો ભવ પાર થાય કળયુગની દેવી માં મેલડી કહેવાય રંગને પણ તખ્તનો બાદશાહ બનાવી દે મારી મેલડી લેખમાં મેખ મારી દે રંગને પણ તખ્તનો બાદશાહ બનાવી દે મારી મેલડી લેખમાં મેખ મારી દે સવાસો ડાકલાની સોડે વાગે ડાકલા વાગે ને મારી રમવા આવે સવાસો ડાકલાની સોડે વાગે ડાકલા વાગે ને મારી રમવા આવે એ વેણ ને વધાવો દેતી આવે છે માં ધમ ધમ પગલે પધારે છે માં અને માવડી કે છે વાલાને માંગુ ધૂપ દીવો અગરબત્તી હું મનની ભૂખી માતા છું પણ વીરા અડધી રાતે ભૂલો પડે તો મને ખરા હૃદયથી ખાલી યાદ કરજે તારા ઘરે નો મૂકવા આવે તો મસાણી દિલુપાની મેલડી જેટલા સાજા એટલી બધી પબ્લિક થઈ ગઈ છે અને અમને સજાવટ કરી નાખ્યું છે જે કલાકાર આવે છે એના કારણે અને મને એટલી બધી ગતિ છે કે એટલી બધી પબ્લિક થઈ ગઈ છે અને ફૂલથી એટલું મસ્ત સજાયું છે જે ઓમ કરી નાખ્યો છે આ ટાઈપનું મેલડી રમવાયાવો એ રમવાયાવો ને મારી રમવાયાવો દિલુબાની મેલડી રમવાયાવો રંગને પણ તખ્તનો બાદશાહ બનાવી દે મારી મેલડી લેખમાં મેખ મારી દે રંગને પણ તખ્તનો બાદશાહ બનાવી દે મારી મેલડી લેખમાં મેખ મારી દે કોઈ દિવસ મુસીબત પડે ને વાલા તો ખાલી મનમાં મહાની મેલડીને યાદ કરજે મુસીબત ને તારા પગે પડાવીને માફી નો મંગાવે ને તો ઈ મારી માતા મેલડી નહીં હો 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 ધ્વજા લટકી રહી છે એ હાકે રમે પડકારે રમે એ હાકે રમે પડકારે રમે દિલોબાની મેલડી મસાણે રમે ચડવાની કોશિશ કરી રહ્યા છે થોડું નીચે પગે એવું હાથ મસાણીનો ભગ પાર થાય કળયુગની દેવી માં મેલડી કહેવાય અહીંથી અદભુત નજારો દેખવા મળી ચૂક્યો
ખબર જ હશે કે હું શું કામ અમદાવાદ આવ્યો છું. લાભ પાંચમના વખતે જે અહીંયા મહિમા છે મેલડીમાંનો ગયા છો અમનેનું બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. જે ધ્વજાવાળો છે એના અંદર તો બહુ બધું આપણે સ્વાગત કર્યું છે અને બહુ મજા આવી ગઈ છે. હવે જે રાતનો પ્રોગ્રામ છે એ જબરજસ્ત હોવાનો છે કારણ કે આવવાના છે જિગ્નેશ કવિરાજ. ઓકે ને, જિગ્નેશ કવિરાજ આવવાના છે એના કારણ કે બધી બહુ સ્ટેજોનું વગેરે બધું કરી નાખ્યું છે. એના કારણે જ આપણે આવ્યા છે અને બધું અમદાવાદના અંદર મોજ કરવા આવ્યા છે. તો દેખની વાતોમાં તમારું સ્વાગત છે. હું છું અંકિત ને તમે દેખી રહ્યા છો અંકિતની વાતો. તમે તો દેખો ભાઈ, નવો બ્લોગ દેખવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હમણાં મળીએ કાલના વિડીયોમાં. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.